લોકોને એમ કે આપણા પુરાણમાં તો ખાલી મોક્ષની વાતો છે, એવું નથી. આપણા પુરાણોમાં સંપત્તિના વિભાગ કેમ પાડવા એ પણ વર્ણન છે, ભાઈઓ ભાગ કેમ પડે, દીકરીનો કેટલામો ભાગ આવે એ પણ વર્ણન છે. આપણા પુરાણમાં ક્યાં થૂકવું એના નિયમો લખેલા છે, જેને આપણે સ્મૃતિ કહીએ, મનુસ્મૃતિ, દક્ષ સ્મૃતિ, કલૌ પારાશર સ્મૃતિ, કલૌ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ. એ સ્મૃતિ એટલે બંધારણ. એલા કપડા ક્યાં હુકવવાને એ પણ આપણા શાસ્ત્રમાં લખ્યું છે. ન દક્ષિણ દિશી પ્રસારિતમ, દક્ષ સ્મૃતિ કહે છે જે કપડાને ઉત્તરથી લઈને દક્ષિણ બાજુ હુકવું હોય એ કપડું ધોઈને પાછું પહેરવું પડે. ધોબીએ ધોયેલા કપડા હોય તો એને પણ ફરી પાછું જળ છાંટીને પહેરવું પડે. થૂકવું ક્યાં એના નિયમ છે. આગળ ન થકવું જોઈએ, પાછળ ન થકવું જોઈએ, જમણી બાજુ ન થકવું જોઈએ. આપણી આગળ આગળ આપણા પિતૃઓ ચાલતા હોય છે આપણી રક્ષા માટે. જમણી બાજુ આપણા કુલદેવતા અને દેવતાઓ આપણું રક્ષણ કરતા હોય છે. થૂકવું ક્યાં? તો કહે છે વામે શિવનમાં ચરે. થૂકવું પડે તો ડાબી બાજુ થૂકવું જોઈએ. ઝીણી ઝીણી વાતોનો ઋષિઓએ ખ્યાલ કર્યો. આપણે ત્યાં આહનિક સૂત્રાવલી જેવા ગ્રંથો છે. આખા દિવસની દિનચર્યા શું હોય એમાં લખ્યું છે, કયા સમયે શું કરવું. આપણે ત્યાં અષ્ટાંગ હૃદયમ જેવા ગ્રંથો છે જેમાં દિનચર્યાઓ લખી છે, કઈ ઋતુચર્યા લખી, કઈ ઋતુમાં શું ભોજન કરવું, શું ખાવું, શું પીવું. અદ્ભુત ભંડાર ભર્યો છે આપણા શાસ્ત્રમાં. આપણે કોઈ દી એને ખોલીને વાંચતા નથી.